સુમુલ ડેરીમાં બે ડિરેક્ટરો વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને બે ડિરેક્ટરોને સુરત ક્રાઇમ બ્રાન્ચે જવાબ લખાવવા બોલાવ્યા હતા। સુરતમાં સહકારી ક્ષેત્રે નામ ન ધરાવતી સુમુલ ડેરીમાં બે ડિરેક્ટર વચ્ચે ચાલતા વિવાદ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરાઈ। 12 જુલાઈના રોજ સુમુલ ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બોર્ડ મીટિંગનો સંપૂર્ણ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ઘટનાને લઈ વિવાદ થયો હતો। આ મામલે બે ડિરેક્ટરોને સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જવાબ લેવા બોલાવાયા હતા। ક્રાઇમ બ્રાન્ચમાં ભરત પટેલ, પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામિત, પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામિત, રેશાભાઈ ચૌધરી સામે ફરિયાદ કરવામાં આવી હતી। તો હવે આ વિવાદ ધીરે ધીરે વધી રહ્યો હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સુધી આ મામલો પહોંચ્યા પછી પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી થયું હતું। નથી કર્યો એ તો પછી આ તમને કેમ બોલાવ્યા છે? શંકામાં બોલાવ્યા કોણે આ કેસ કર્યો છે? શું એવી શંકા તમારા ઉપર કોઈ એમડીએ અરજી કરેલી છે કે આ બોર્ડની મિટિંગનો વાયરલ રેકોર્ડિંગ કર્યું છે અને તે ગુનાહિત પ્રવૃત્તિ છે એમ કરીને અમને બોલાવેલા છે। અમે 4 જણ છીએ, કાંતિભાઈ ગામિત, સુનિલભાઈ ગામિત, રેશાભાઈ ચૌધરી અને હું પોતે ભરતભાઈ પટેલ। એટલાઓને આજે અહીંયા બોલાવેલા છે। એને અમે જે જવાબ આપવાના છે એ અમે અમારા વકીલ સાથે લાવીને જવાબ આપવાના છે। અત્યારે અમને ચેરમેન સાથે વાતચીત થઈ ગઈ આ બાબતે? ના 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 સર, સામાન્ય આપ લોકોનું નામ આવી રહ્યું છે? અમે રેલી નીકળેલી હતી, એમાં અમે 4 જણ હતા, એટલા માટે અમારા નામ આવેલા છે। રેલી એટલે સર આદિવાસીઓની નોકરીનો પ્રશ્ન હતો। આદિવાસી બહેનોને જે નોકરીમાંથી કાઢી મૂક્યા એના માટેનો પ્રશ્ન હતો, એટલે અમે એમને સુમુલમાં લેવા માટેનો એક રેલી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું હતું। એના માટે અમારા નામો આવી ગયા છે। તમને ટાર્ગેટ કરવામાં ટાર્ગેટ કોણ કરે છે સાહેબ આ ટાર્ગેટ? એ હવે જે કરતા હોય તે। ઓડિયોમાં શું છે સર? ઓડિયોમાં કશું જ નથી, કોઈ સંસ્થાને નુકસાન થાય એવું બી નથી, પણ ઓડિયો રેકોર્ડિંગ કરવું, બોર્ડની મિટિંગ કરવી, સભાસદોને ખરી હકીકતથી વાકેફ કરવા, એવા હિસાબથી કોઈ કર્યું હોય તો એમાં બી કંઈ ગુનો નથી એમ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।